નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવન દ્વારા પ્રસ્તુત વિદ્યાદર્શન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે। ભાગ 1 ની અંદર આપણે લાંબી ઇતિહાસ વિશે, લાંબી પ્રકારો વિશે અને લાંબી કૌશલ્યો વિશે વિગતવાર માહિતી મેળવી। હવે આપણે ભાગ 2 માં આગળ વધીશું। તો આવો ભાગ 2 ની અંદર આપણે લાંબી લોંગ જમ્પ એટલે કે બ્રોડ જમ્પ વિશે વિગતવાર માહિતી મેળવીએ। મિત્રો, કોઈ પણ રમત હોય, કોઈ પણ રમતમાં મહારત હાંસલ કરવા માટે એના ડૂઝ અને ડોન્ટ્સ હોય છે। એટલે કે કોઈ પણ રમતમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, તો અને તો જ આપણે નીતિ નિયમો પ્રમાણે સાચી રમત રમી શકીએ છીએ। એના ડૂઝ અને ડોન્ટ્સ વિશે માહિતી મેળવી લઈએ। મિત્રો, લાંબી કૂદમાં ખાસ કરવા જેવી બાબતોની જો વાત કરીએ તો જે લોકો લાંબી કૂદ શીખી રહ્યા છે તેવા વિદ્યાર્થીઓનું આરોગ્ય પરીક્ષણ કરાવવું જોઈએ, એ ખૂબ જરૂરી છે। વિદ્યાર્થી સ્વસ્થ અને ફિટ હોવો આવશ્યક છે। ઉષ્મા પ્રેરક એટલે કે વોર્મઅપ એ ક્રમશઃ કરાવવું, એટલે કે પહેલા સામાન્ય કસરતો અને ત્યારબાદ વોર્મઅપ થયા પછી ખાસ રમતને લગતી કસરતો કરાવવી જોઈએ। વિદ્યાર્થીને લાંબી કૂદની ટ્રેનિંગ સ્ટેપ બાય સ્ટેપ આપવી, જેથી તે તેમાં કુશળતા પ્રાપ્ત કરી શકે। ઉતરણના વિસ્તારને યોગ્ય રીતે જાળવવો જોઈએ। કૌશલ્યો પણ ક્રમશઃ શીખવા, જેમ કે પહેલા અગમ દોડ એટલે કે એપ્રોચ રન, પછી પગઠેક એટલે કે ટેક ઓફ, ત્યારબાદ ઉડ્ડયન એટલે કે ફ્લાઇટ અને પછી ઉતરણ એટલે કે લેન્ડિંગ। મિત્રો, હવે ખાસ ન કરવાની બાબતો વિશે માહિતી મેળવીએ। વિદ્યાર્થી જ્યારે ઠેક પાટિયાથી ટેક ઓફ કરવાની શરૂઆત કરે ત્યારે ઠેક પાટિયાને એટલે કે ટેક ઓફ બોર્ડ તરફ બિલકુલ ના જોવું જોઈએ। જ્યારે તમે ઉતરણ એટલે કે લેન્ડિંગ કરો છો ત્યારે ખાસ ધ્યાન રાખવું કે ખાડા એટલે કે લેન્ડિંગ ફિલ્ડની બહાર ન કૂદવું જોઈએ। વિદ્યાર્થીએ કૂદી અને ખાડામાં પાછું ન ફરવું જોઈએ। ગુલાટ મારી શકાય નહીં અને બે પગે પણ કૂદી શકાય નહીં, એ વાત ખાસ યાદ રાખવી જરૂરી છે। મિત્રો, કોઈ પણ રમત હોય એ રમતની અંદર દરેક રમતની પોતાની આગવી સ્પેશિયલ ખાસ કસરતો હોય છે। એ કસરતો કરતા પહેલા એ રમતની અંદર શરૂઆત કરતા પહેલા કેટલીક વોર્મઅપ્સ એક્સરસાઇઝ કરવામાં આવે છે। જો એ વોર્મઅપ્સ એક્સરસાઇઝ ના કરવામાં આવે તો રમતની ખાસ કસરતો જે આપણે કરીએ છીએ એની અંદર આપણે સફળતા પ્રાપ્ત કરી શકતા નથી, અથવા તો એમાં કંઈક ને કંઈક ખામી રહી જાય છે। તો આવો આપણે એવી કેટલી કસરતો છે અથવા તો કઈ કસરતો છે અથવા તો એવી વોર્મઅપ્સની કેવી એક્સરસાઇઝ છે જે ખાસ કરીને લોંગ જમ્પ એટલે કે લાંબી કૂદની કસરતો કરતા પહેલા આપણે કરવી જોઈએ, આપણે એના વિશે માહિતી મેળવી લઈએ। ટચ એન્ડ ગો, જર્મન રિલે દોડ, લંગડી દોડ, zigzag run, jump and reach, દંડ, વજન ઉચક, વજન વહન દોડ, દેડકા કૂદ રિલે, કૂદ પ્રવૃત્તિ,
શટલ રન, વસ્તુ બદલ દોડ, દોરડા કૂદ, મેડિસિન બોલ પસાર, પુલ-અપ, પગથિયા ચડ ઉતર, બેક રન, મિત્રો કોઈ પણ રમત હોય, કોઈ પણ રમતની જ્યારે આપણે શરૂઆત કરવાની હોય, આપણે સ્પર્ધામાં ઉતર્યા હોય, કોમ્પિટિશનમાં ઉતર્યા હોય, કોઈ જગ્યાએ આપણે નેશનલ લેવલ ઉપર અથવા તો ઇન્ટરનેશનલ લેવલ ઉપર જ્યારે પરફોર્મન્સ કરવાનું હોય અને હજારો લોકો જ્યારે આપણને જોઈ રહ્યા હોય, ત્યારે એ રમતની શરૂઆત પહેલાં થોડીક ક્ષણો, થોડોક સમય આપણે ચિંતન કરવું ખૂબ જરૂરી છે. અને ચિંતન કરવા માટે અને ચિંતન વખતે, ચિંતનના સમય દરમિયાન આપણે કેટલીક બાબતોને યાદ કરી લેવી જોઈએ, જેથી કરીને આપણે રમતમાં સારું પરફોર્મન્સ આપી શકીએ. તો આવો આપણે રમતની શરૂઆત પહેલાં કઈ કઈ બાબતોનું ચિંતન કરવું જોઈએ એના વિશેની માહિતી મેળવી લઈએ. વિદ્યાર્થીએ રમત શરૂ કરતા પહેલા પોતાના બંને પગમાંથી કયો પગ વધારે મજબૂત છે તે ચકાસી લેવું અને યાદ પણ રાખવું. રનિંગ ટ્રેકમાં કદમોની સંખ્યા અને તેની લંબાઈ ખાસ યાદ રાખવી. જો તેમાં વધઘટ થાય તો એરર આવવાની શક્યતાઓ વધી જાય છે. દોડતી વખતે હાથ પગની ક્રિયાઓ ખાસ યાદ રાખવી. તેમાં ઘડી ઘડી બદલાવ નુકસાન કરી શકે છે. દોડતી વખતે શરીરનું બેલેન્સ ખાસ જાળવવું. ઉડ્ડયન એટલે કે ફ્લાઇટમાં હવામાં સ્થિતિને જાળવી રાખવી, તેમાં દર વખતે બદલાવ ન થવા જોઈએ. ઉડ્ડયન કરતી વખતે ખૂણાનું ખાસ ધ્યાન રાખવું. ટેક ઓફ કરતી વખતે સંપૂર્ણ જોર લગાવવું. શરીરની તમામ ક્રિયાઓ, હાથની ક્રિયા, પગની ક્રિયા, દોડ, ટેક ઓફ અને લેન્ડિંગની ક્રિયાનું પણ ધ્યાન રાખવું. ઘણી વખત રમતમાં અવરોધો પણ આવી જાય છે, તો આવતા અવરોધોથી સાવધ રહી તેને દૂર કરવા સતત સજાગ રહેવું. લાંબી કૂદ જો તેના કૌશલ્યનો ઉપયોગ કરીને જ શીખવામાં આવે તો જ તે વિદ્યાર્થી પ્રોફેશનલ લોંગ જમ્પ શીખી શકે છે. મિત્રો, રમત કોઈ પણ હોય તે રસપ્રદ હોવી ખૂબ જરૂરી છે. તો જ લોકોને તે શીખવી ગમે છે, પરફોર્મ કરવી ગમે છે અને તે લોકભોગ્ય પણ બની શકે છે. અને તેને લોકભોગ્ય બનાવવા માટે કેટલીક બાબતો યાદ રાખવી, જેમ કે રમતમાં જો પ્રોત્સાહિત ઇનામો રાખવામાં આવે તો લોકો તેમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત થાય છે. રમતના તમામ નિયમોનું રમત શરૂ થતા પહેલા સ્પષ્ટીકરણ કરવું, જેથી જોનારાને સમજણ પડે અને પોતે પણ વિદ્યાર્થી કે પાર્ટિસિપન્ટ્સ એટલે કે ભાગ લેનાર વિદ્યાર્થીનું તે મૂલ્યાંકન કરી શકે. કોઈ પણ રમત હોય તે રમવાથી આરોગ્ય પર તેની સારી કે ખરાબ જે પણ અસર થતી હોય તેની જાણકારી ખાસ આપવી જોઈએ. દરેક વિદ્યાર્થીની કેપેસિટી, સ્ટેમિના કે તેનો પોતાનો જે તે રમત માટેનો રસ કે ઉત્સાહ કેટલો છે તે જાણી લેવું અને પૂરેપૂરી તેની શક્તિનો ઉપયોગ કરી શકાય. મિત્રો, લાંબી કૂદની જ્યારે વાત કરી રહ્યા છે ત્યારે હું કહેવા માંગુ છું કે લાંબી કૂદમાં એવી કેટલીક ખાસ કસરતો છે, ખાસ કરીને અલગ અલગ પ્રકારના જમ્પ્સ છે, એટલે કે અલગ અલગ પ્રકારના કૂદકા છે. જો આપણે એ સારી રીતે કરી શકીએ તો લાંબી કૂદમાં સારામાં સારું પરિણામ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. અને એની ખાસ કરીને એ જમ્પ્સની ટેકનિકલ બાબતો જાણવી એ ખૂબ જરૂરી બની જાય છે. તો આવો લાંબી કૂદની અંદર અલગ અલગ પ્રકારના જમ્પ્સ અને તેની ટેકનિકલ બાબતો વિશે વિગતવાર માહિતી મેળવીએ. સ્ક્વોટ જમ્પ. Bounding with rings. Zigzag hops.
લેટરલ હર્ડલ જમ્પ્સ. મિત્રો, કોઈ પણ રમત હોય, રમત એ ત્યારે જ સફળ થઈ કહેવાય જો એને નીતિ નિયમો પ્રમાણે રમવામાં આવે. જો કોઈ પણ નિયમનો ભંગ થાય ને તો એ રમત સાચી ના જ કહેવાય, એ રમત જ ના કહેવાય. અને એટલા માટે જ્યારે લાંબી કૂદની વાત કરી રહ્યા છે, લોંગ જમ્પની વાત કરી રહ્યા છે, આપણે બ્રોડ જમ્પની વાત કરી રહ્યા છે, તો એમાં પણ નિયમોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે, જેથી કરીને ખેલાડી કે સ્પર્ધક દ્વારા કોઈ પણ નિયમનો ભંગ ના થઈ શકે. જો આપણે નિયમ ભંગની વાત કરીએ તો કહી શકાય કે જ્યારે ખેલાડી ટ્રેકમાં દોડતો હોય છે ત્યારે એ પોતાનું સમતોલન પણ ગુમાવે તો એ નિયમનો ભંગ થયો કહેવાય. ખેલાડીને બહાર કરવામાં આવે છે, એ રમત રમી શકતો નથી. ખેલાડીઓએ રમત રમતી વખતે પોતાના શરીરનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, એ એની જવાબદારી છે. જો ખેલાડી ઈજાગ્રસ્ત થાય તો એ પણ નિયમનો ભંગ થયો કહેવાય અને એટલે એને પણ ખેલાડીને રમતમાંથી બહાર કરવામાં આવે છે, રમત રમી શકતો નથી. ફાઉલ થાય વારંવાર તો પણ નિયમનો ભંગ થયો કહેવાય. જ્યારે લાંબી કૂદની વાત કરી રહ્યા છે ત્યારે ટેક ઓફ પોઈન્ટથી આગળ જઈને જો એ ફિલ્ડમાં કૂદકો લગાવે તો એ પણ નિયમનો ભંગ થયો કહેવાય અને સીધો ટેક ઓફ પોઈન્ટથી દોડીને ફિલ્ડમાં કૂદકો લગાવે તો એ પણ નિયમનો ભંગ થયો કહેવાય. મિત્રો, કોઈ પણ રમત હોય, દરેક રમત કોઈ એક ક્ષેત્રમાં, એક ફિલ્ડની અંદર રમવામાં આવે છે, જેને આપણે રમતનું મેદાન કહીએ છીએ. લાંબી કૂદની જ્યારે વાત કરી રહ્યા છે, લોંગ જમ્પની વાત કરી રહ્યા છે, તો એનું પણ એક સ્પેશિયલ મેદાન છે. કારણ કે લાંબી કૂદ એ ટ્રેક એન્ડ ફિલ્ડની રમત છે. એની અંદર એક ટ્રેક હોય છે અને એક ફિલ્ડ હોય છે. તો આવો આપણે લાંબી કૂદના મેદાન એટલે કે ટ્રેક એન્ડ ફિલ્ડના માપ વિશે માહિતી મેળવી લઈએ. મિત્રો, હવે વાત કરીશું લાંબી કૂદના મેદાનના આકાર અને તેના માપ વિશે. અહીં આપ જોઈ શકો છો કે આ મેદાનને ટ્રેક એન્ડ ફિલ્ડ કહેવાય છે, જેમાં દોડવા માટેનો ટ્રેક અને પછી તરત લાંબી કૂદ માટેનું ફિલ્ડ એટલે કે ખાડો હોય છે, જેથી તેને ટ્રેક એન્ડ ફિલ્ડની ગેમ કહેવાય છે. અગમદોડ માટેના ટ્રેકની લંબાઈ ઓછામાં ઓછી 40 અને વધુમાં વધુ 45 મીટરની હોય છે. અગમદોડના ટ્રેકની એટલે કે ગલીની પહોળાઈ 1.22 મીટર કે વધુમાં વધુ 1.25 મીટર હોય છે. ઠેક પાટિયાના માપની વાત કરીએ તો 10 સેન્ટીમીટર જાડું, 20 સેન્ટીમીટર પહોળું અને 1.22 સેન્ટીમીટર લાંબુ હોય છે. ફિલ્ડ એટલે કે ખાડાની પહોળાઈ 2.75 થી 3 મીટરની હોય છે. તેની લંબાઈ 9 મીટર હોય છે. ખાડાની ઊંડાઈની વાત કરીએ તો ખાડાની ઊંડાઈ 60 સેન્ટીમીટર જેટલી હોય છે. આપણે આજે એથ્લેટિક એટલે ટ્રેક એન્ડ ફિલ્ડ ખેલકૂદ વિશે ચર્ચા કરીશું. ખેલકૂદ કે ટ્રેક એન્ડ ફિલ્ડની ચર્ચા કરતાં પહેલાં એનો ઇતિહાસ છે ને, હિસ્ટ્રી, એ પણ સમજવો ખૂબ જરૂરી છે. બધી રમતોના ઇતિહાસ હોય છે, એમ ખેલકૂદ કે એને ટ્રેક એન્ડ ફિલ્ડ કે એથ્લેટિક એવો શબ્દ પ્રયોજવામાં આવે છે. આનો પણ એક ઇતિહાસ છે, હિસ્ટ્રી છે. લગભગ ઈસા પૂર્વે 13મી સદીમાં ગ્રીકની અંદર આનું જો પગેરું શોધવા જઈએ ને તો એનું પગેરું ગ્રીકમાં અને 13મી સદીમાં મળે છે. અને ઓફિશિયલ એમેચ્યોર એથ્લેટિક જે ટુર્નામેન્ટ છે ને, ઓક્સફર્ડની અંદર 1850ની અંદર આયોજન થયેલું છે, એવું લેખિત સ્વરૂપમાં દસ્તાવેજ છે. આમ જોવા જઈએ તો ઇન્ટરનેશનલ કક્ષાએ આ જે આખી ઇવેન્ટ છે ને એનું સંચાલન કરતી સંસ્થા ઇન્ટરનેશનલ એમેચ્યોર એથ્લેટિક ફેડરેશન, આ સંસ્થા છે, એ સંસ્થા આનું સંપૂર્ણ સંચાલન કરે છે. એટલે રૂલ્સ, રેગ્યુલેશન, એના મેજરમેન્ટ, એમાં જે સાધનો આવે છે એ સાધનોના માપ, સાઇઝ, એટલે કોઈ પણ બદલાવ ઇન્ટરનેશનલ લેવલ ઉપર થાય તો એ તરત જ નીચલા સ્તર સુધી જ્યાં ઇવેન્ટો થતી હોય ત્યાં સુધી એના બદલાવ કે એની આચારસંહિતા છે ને એ આવી જાય. એટલે સંપૂર્ણ આનાથી માહિતગાર. એટલે આવી એક ઇન્ટરનેશનલ આનું જે સંચાલન કરતી સંસ્થા છે એને ઇન્ટરનેશનલ એમેચ્યોર એથ્લેટિક ફેડરેશન કહેવામાં આવે છે. અને પછી એ એશિયન લેવલે હોય, નેશનલ લેવલે હોય, સ્ટેટ લેવલે હોય, ડિસ્ટ્રિક્ટ લેવલે હોય અને તાલુકા લેવલે હોય. એટલે કોઈ પણ ફેરફાર થાય તો તરત જ ઉપરથી ટોપ ટુ બોટમ સુધી રૂલ્સ રેગ્યુલેશનની જાણકારી મળે. અને આખું જે આયોજન થાય ઇન્ટરનેશનલ કે નેશનલ કે સ્ટેટ લેવલે તો એક જ રૂલ્સ હેઠળ થાય. બધી જગ્યાએ જુદા જુદા રૂલ્સ હોય નહીં.
જેના કારણે આપણે આખી ઇવેન્ટનું સુચારુ રૂપથી સંચાલન કરી શકીએ. એટલા માટે આખું આવું ફેડરેશન અને તમામ રમતોની અંદર આવા સંઘો હોય છે, મંડળો હોય છે, એ તમામ રમતોનું આ રીતે સંચાલન કરતી હોય છે. 1896થી 2012 સુધી અને પછી એને વ્યવસ્થિત સ્વરૂપ લોંગ જમ્પનું, એટલે પછી એક પગે કૂદી અને લોંગ જમ્પની શરૂઆત કરવામાં આવી. બાકી શરૂઆતના તબક્કાની અંદર 12 સુધી બંને પગે આ ઇવેન્ટ કૂદાતી હતી. કૂદ આમ તો ટ્રેક એન્ડ ફિલ્ડ, એટલે ટ્રેકની અંદર આ જે ભાગ છે ટ્રેક આખો, એમાં બધી રનિંગ ઇવેન્ટ થાય. એમાં 100 મીટર, 200 મીટર, 400, 800, 1500. તમે બધા ફિઝિકલ એજ્યુકેશન, સ્પોર્ટ્સ સાયન્સના સ્ટુડન્ટ છો એટલે તમે આનાથી બધા માહિતગાર છો. અને ફિલ્ડની અંદર કૂદ અને ફેંક, કૂદ અને ફેંક. કૂદની અંદર એના લક્ષણોને ધ્યાનમાં રાખીને કૂદને 2 ભાગમાં ડિફાઇન કરેલી છે. કેટલા ભાગમાં? 2 ભાગમાં. એમાં એક છે લાંબી કૂદ અને ટ્રિપલ જમ્પ, લોંગ જમ્પ અને હોપ સ્ટેપ જમ્પ, એને ત્રિપગી કૂદ કહેવામાં આવે. અને બીજી ઊંચી કૂદ, એટલે એને વર્ટિકલ જમ્પ અને પોલ વોલ્ટ. એટલે લક્ષણોને આધારે 2 ભાગમાં આ ઇવેન્ટને વિભાજિત કરેલી છે. ડકેથલોન અને પેન્ટાથલોનનું નામ પણ તમે સાંભળ્યું હશે. સાંભળ્યું છે? અને હેપ્ટાથલોન. ડકેથલોનની અંદર કેટલી ઇવેન્ટ હોય? 10 ઇવેન્ટ હોય. એમાં પણ લોંગ જમ્પને પ્રાયોરિટી હોય છે. પેન્ટાથલોન ગર્લ્સ માટેની 5 ઇવેન્ટ હોય, એની અંદર પણ લોંગ જમ્પને પ્રાયોરિટી હોય છે. અને હવે હેપ્ટાથલોન એટલે એની અંદર 7 ઇવેન્ટ હોય છે, એમાં પણ લોંગ જમ્પને પ્રાયોરિટી હોય છે. પણ એ જે હેપ્ટાથલોન, ડકેથલોન થાય છે એ ટુર્નામેન્ટની અંદર ખેલાડીને સ્કોર આપવામાં આવે. એક ઇવેન્ટ માટે 1000નો સ્કોર હોય. જેટલું તમે કૂદો એ પ્રમાણે સ્કોર થાય અને એ પ્રમાણે ડકેથલોન કે હેપ્ટાથલોનના ચેમ્પિયનશિપ કાઢવામાં આવતી હોય છે. તો આટલો સામાન્ય ઇતિહાસ જે છે. બાકી તો આની હિસ્ટ્રી બહુ લોંગ છે અને બધા ઇવેન્ટની, એથ્લેટિકની અંદર એક ઇવેન્ટની આવી હિસ્ટ્રી છે. પણ આજે આપણે આજના દિવસે આટલી માહિતી તમને એથ્લેટિક અને લોંગ જમ્પ વિશે પૂરી પાડી છે. આભાર. મિત્રો, આજે આપણે વાત કરી એથ્લેટિક્સ એટલે કે ખેલકૂદની એક રમત લાંબી કૂદ, લોંગ જમ્પ એટલે કે બ્રોડ જમ્પ વિશે આપણે એની વિગતવાર માહિતી મેળવી. આપણે એના ઇતિહાસ વિશે વાત કરી, આપણે એના પ્રકારો વિશે વાત કરી, આપણે એના કૌશલ્યો વિશે વાત કરી, આપણે એની એક્સરસાઇઝ એટલે કે લોંગ જમ્પની ખાસ એક્સરસાઇઝ વિશે વાત કરી, એની વોર્મઅપ્સ એક્સરસાઇઝ વિશે વાત કરી, આપણે એમાં આવતા જમ્પ્સ વિશે વાત કરી, આપણે ઘણી બધી વિગતવાર માહિતી મેળવી, આપણે એના મેદાન વિશે વાત કરી, આપણે નિયમોના ભંગ વિશે વાત કરી. તો મિત્રો, લોંગ જમ્પ, લાંબી કૂદ, બ્રોડ જમ્પની આ માહિતી તમને તમારા જીવનમાં ખૂબ ઉપયોગી થઈ પડશે. એને યાદ રાખજો. જો તમે એમાં ધ્યાન આપશો તો તમે એને સરળતાથી શીખી શકશો, કારણ કે આની અંદર કોઈ પણ સાધનોની જરૂર પડતી નથી. માત્ર થોડું ધ્યાન રાખવાથી તમે લાંબી કૂદમાં મહારત હાંસલ કરી શકશો એવી અમને ખાતરી છે. અત્યારે અમારે અહીંયા અટકવું પડશે કારણ કે જવાનો સમય થઈ ગયો છે, પરંતુ વિદ્યા દર્શનના નવા કાર્યક્રમમાં નવી રમત લઈને ફરીથી મળીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર, આવજો.